તો તું ઉદાચારણની રાજભાઈ મટી દેવો. તો મિત્રો આ છે માતાજીનું જન્મ સ્થળ, જ્યાં માં ભગવતી કહેવાય કે નેહડાની અંદર, અને આ જ ઘરની અંદર માં ભગવતી કહેવાય કે 3 દિવસથી બારણું બંધ કરીને અંદર હતા ને દિલ્હી ગયા હતા. તો તમને હું આજ દેખાડું એ મારી ઉદાચારણની રાજબાઈ, જ્યાં માં ભગવતી કહેવાય ને કે દિલ્હી ગયા હતા ને તેથી આ રૂમ ખોલવાની ના પાડી ગયા. એ જ ઓરડો છે આમાં ભગવતીની કહેવાય કે જન્મસ્થાન. આ એ જ જગ્યા છે જ્યાં 3 દિવસ સુધી આ રૂમની અંદર કોઈને ખોલવાની ના પાડી હતી કે હું ઉદાચારણની રાજબાઈ આજ હું દિલ્હીના ઝાપે જઉં છું. અને આ એ જ ઉદા બાપુનો આ નેહડો અને એ જ ઘરની અંદર આ પાવન ધરતીમાંથી આપણે બેઠા છીએ. તો મિત્રો તમે રાજભાઈ ભવાનીને જોઈ શકો છો. જો તમને મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય ને તો આ વિડીયો શેર કરી નાખજો અને કોમેન્ટમાં એક જય રાજભાઈ ભવાની આટલું લખતા જજો. તો મિત્રો અમે આવી ગયા છીએ આ ચરાડવાના પાદરમાં, જ્યાં માં ભગવતી રાજબાઈનું કહેવાય કે પીઠસ્થાન છે. અને આયામાં ભગવતીએ અનેક એવા પરચા પૂર્યા. કહેવાય ને કે માં ભગવતી કે રાજબાઈ જ્યારે દોવા બેઠા હતા અને જ્યારે કીધું તું એટલું કીધું કે હે જગદંબા, હે રાજબાઈ આવજે મારા દિલ્હીના કાંગરે. તેથી મારી ભગવતી રાજબાઈ કહેવાય કે દિલ્હીના કાંગરા ફોડી નાખતી હોય એવી જગદંબાના પીઠસ્થાને આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો મિત્રો, આમ આપણી રાજબાઈ છે જે ચારણ જગદંબા છે. કહેવાય કે 9 લાખ લોબડિયાની કડો કાટાડી દેવ ડાટાડી આ એની પાવન ધરતી જે ચરાડવાનું પાદર. તો તમે એના દર્શન કરી શકો છો. શું આમાં ભગવતીની વાતો કરવું કે જ્યારે કહેવાય કે દિલ્હીના કાંગરામાંથી બાદશાહને પછાડ્યો અને એટલું કીધું કે હે અમ્મા, અને માતાજી જ્યાં સિંહણ થઈને છોડી દીધો અને એટલું કીધું તું કે બાદશાહ મારે મારતા તને આટલી જ વાર લાગે હો. અને તેથી માં જગદંબા કહેતી હતી કે હે બાદશાહ હું તને મારતી તો નથી, પણ આમ જો જીમ તારો આમ જો રોટલો ઘડતી હોય એક ભાઈ, એમ જો તારું દિલ્હી નો ફેરવી નાખું ને તો તું ઉદાચારણની રાજભાઈ મટી જવો.